નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે સીડ એટલે કે બીજ વિશે અભ્યાસ કર્યો હતો. બીજ એટલે શું થાય તો એને આપણે એવું કીધું હતું કે ફલિત અંડક એટલે એને કહેવાય બીજ. મતલબ અંડકોનું ફલન થાય અને એ ફલિત અંડક એટલે આપણે કહીએ છીએ બીજ. એવી જ રીતે બીજાશયનું ફલન થાય એટલે આપણે એને કહીએ છીએ ફળ. આજના દિવસમાં આપણે થોડીક માહિતી લેવાની છે કોના વિશે તો કે ફળ અથવા તો ફ્રૂટ. હવે ફ્રૂટ એટલે શું થાય તો મેં તમને કીધું એમ કે ફલિત બીજાશય એને કહેવામાં આવે છે ફળ. ઓકે, બીજું કે ફળ વિશે તો થોડીક માહિતી લેવાની છે. ત્યારબાદ બીજના ઉપાયો પ્લસ બીજની સુષુપ્તતા અવસ્થા, બીજની સુષુપ્તતા અવસ્થા ક્યાં કાર્ય કરે છે, શું કામ છે, એક્સેટ્રા એક્સેટ્રા. તો સૌથી પહેલા આપણે ફળ વિશે અભ્યાસ કરીએ. ફળ એટલે શું થાય તો સૌથી પહેલું મેં લખ્યું છે કે બીજાશયમાંથી જે વિકાસ પામે એને શું કહેવામાં આવે છે? ફળ. બરાબર, બીજાશયમાંથી જેનો વિકાસ થાય એને આપણે શું કહીએ? ફળ. પ્લસ બીજું કે ફલિત બીજાશય એટલે પણ શું થાય તો કે ફળ. બરાબર, હવે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે જ્યારે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય ને ત્યારે પુષ્પના બધા ચક્રો ખરી જાય. પુષ્પના બધા ચક્રો ખરી જાય એટલે શું થાય તો કે બધાય પુષ્પીય ચક્રો જેટલા એટલા છે ને બધાય ખરી જાય, ખાલી સ્ત્રી કેસર જોડાયેલું રહે. મતલબ કે ફળનું નિર્માણ કયા ચક્રમાંથી થતું હોય છે તો કે સ્ત્રી કેસરમાંથી. બરાબર, સ્ત્રી કેસર છે એ ફળના નિર્માણ કરવા માટે જવાબદાર છે. મતલબ કે બધા જ ફળનું નિર્માણ ક્યાંથી થાય તો કે સ્ત્રી કેસરમાંથી. ઓકે, આગળ જોઈએ. હવે જ્યારે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય ત્યારે બધા પુષ્પીય ભાગો ખરી જાય. પુષ્પીય ભાગો એટલે ક્યાં ક્યાં તો કે દલ ચક્ર, વજ્ર ચક્ર અને કુકેસર ચક્ર. ખાલી ને ખાલી કયું ચક્ર જોડાયેલું રહેશે તો કે સ્ત્રી કેસર ચક્ર. પણ છતાં કેટલાક ફળો એવા છે, ફોર એક્ઝામ્પલ કાજુ, સફરજન અને સ્ટ્રોબેરી, એનો વિકાસ બીજાશયમાંથી નથી થતો પણ ક્યાંથી થાય છે તો કે પુષ્પાસનમાંથી. પુષ્પાસન એટલે શું થાય તો કે જેના ઉપર પુષ્પ આખું ગોઠવાયેલું હોય અથવા તો પુષ્પના બધા ચક્રો ગોઠવાયેલા હોય તેને શું કહેવામાં આવે છે તો કે પુષ્પાસન. અને ઈ પુષ્પાસનમાંથી નિર્માણ પામતા હોય ને તો ઈ ફળ ક્યાં તો કે કાજુ, સફરજન અને સ્ટ્રોબેરી. મતલબ કે ઈ ફળનું નિર્માણ થવા માટે ક્યાંય બીજાશય જરૂરી નથી. હવે એવા જે ફળ છે ને એને આપણે કહીએ છીએ કૂટ ફળ. કૂટ ફળ એટલે શું થાય તો કે ખોટા ફળ. એટલે એવું નથી કે ઈ ફળ ખોટા છે, ઈ ફળ એ ખાવા લાયક જ છે, પણ ફેર શું છે તો કે ઈ ફળ બીજાશયમાં નિર્માણ નથી પામતા. હવે બીજાશયમાં નિર્માણ ન પામતા હોય એટલે આપણે એને કહીએ છીએ કૂટ ફળ. બરોબર, તો બીજાશયમાંથી જે નિર્માણ પામે ઈ ફળને શું કહેવાય તો કે સત્ય ફળ. મતલબ કે જે ફળનું નિર્માણ બીજાશયમાંથી થાય એને આપણે શું કહીએ છીએ તો કે સત્ય ફળ, મતલબ સાચું ફળ. મતલબ કે ખરેખર ફળનું નિર્માણ બીજાશયમાંથી ન જ થવું જોઈએ. આમ છતાં ઘણા બધા ફળો થાય છે બીજાશય સિવાયના ભાગમાંથી. તો હંમેશા બે વસ્તુ યાદ રાખવી. સત્ય ફળ એટલે શું થાય તો કે જે ફળનું નિર્માણ બીજાશયમાંથી થાય એને કહેવાય સત્ય ફળ. અને કૂટ ફળ એટલે શું થાય તો કે જે ફળનું નિર્માણ બીજાશય સિવાયના કોઈ ભાગમાંથી થાય એને શું કહીએ છીએ? કૂટ ફળ. ઓકે, હવે જનરલી ફળ છે ને એ ફલનનું પરિણામ છે. બરાબર, મતલબ કે ફલનની પ્રક્રિયા થાય તો ફળ થાય. ફલન એટલે શું હવે તમને બધાને ખબર છે. આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા હતા, સેકન્ડ ચેપ્ટર પણ ભણ્યા, તો બધાની અંદર બધાને ખબર છે કે ફલન એટલે શું. ફલન એટલે નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થાય, મતલબ કે જન્યુનું યુગ્મન થાય અને યુગ્મન એ જ ફલન. વનસ્પતિ હોય તો પરાગરજ ને અંડક બે ભેગા થાય. હવે ફલન થાય ને તો જ ફળનું નિર્માણ થાય. મતલબ કે ફળ છે એ ફલનનું પરિણામ છે. પણ કેટલાક ફળ એવા છે કે જે ફલન વગર નિર્માણ પામે છે. જો અહીં લખ્યું છે કે ફળનું નિર્માણ ફલન વગર થાય છે અને એવા ફળને કહેવામાં આવે છે અફલિત ફળ. શું કહેવામાં આવે છે? અફલિત ફળ. અથવા તો બીજા શબ્દોમાં એને કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર પાર્થેનોકાર્પિક ફળ. એક્ઝામ્પલ અહીં આપ્યું છે, દાખલા તરીકે કેળા. બરાબર, અને આ બધા ફળ છે ને એ બીજવિહીન હોય છે અને પ્લસ એની વૃદ્ધિ નિયામકોથી પણ વૃદ્ધિ કરી શકાય. વૃદ્ધિ નિયામકોથી વૃદ્ધિ કઈ રીતે તો કે ઈ ફળને કદાચ વનસ્પતિથી અલગ કરી દો અને અલગ કર્યા પછી પણ વૃદ્ધિ નિયામકો આપવામાં આવે, ગ્રોથ હોર્મોન કહેવામાં આવે છે. ખાસ કરીને કેળાને
ઇથિલિનની અંદર પકવવામાં આવે છે. હવે બધાએ બહુ ઘણી વખત સાંભળ્યું છે કે બજારની અંદર કેળા ઉત્પન્ન મળતા હોય તો ઘણા બધા એમ કહેતા હોય કે કેળા છે એ કેમિકલથી પકવવામાં આવે છે. એ કેમિકલ એટલે બીજું કાંઈ નથી, એક પ્રકારનું વૃદ્ધિ નિયામક ઇથિલિન છે. બરાબર? એટલે આપણે કુલ થઈને ફળના કેટલા પ્રકાર ભણ્યા? તો કે સૌથી પહેલા તો સત્ય ફળ, બીજું કુટ ફળ અને ત્રીજું ભણ્યા અફલિત ફળ. બરાબર? જે બીજાશયમાંથી નિર્માણ પામે એને કહેવાય સત્ય ફળ, બીજાશય સિવાયના ભાગમાંથી નિર્માણ પામે એને કહેવાય કુટ ફળ અને ફલન વગર જેનું નિર્માણ થાય એને કહેવાય અફલિત ફળ. હવે ત્યાર પછીનો ટોપિક ટેક્સ્ટ બુક ની અંદર એવો આપ્યો છે કે બીજની ઉપયોગિતા. પરંતુ આપણે થોડાક ફળ વિશેના એક્સ્ટ્રા વિશેની માહિતી લઈએ. અહીં મેં લખ્યું છે એક્સ્ટ્રા ડોઝ, તમને નીટ ની અંદર ખાસ કામ આવે. મેં ફળના ઘણા બધા અહીંયા પ્રકાર લખ્યા છે. ફળના સૌથી પહેલા તો આવરણ. ફળની ફરતે મુખ્ય 3 આવરણ હોય, એક બાહ્ય આવરણ, એક મધ્ય આવરણ અને એક અંત આવરણ. બરાબર? 3 પ્રકારના આવરણ હોય, એક બાહ્ય આવરણ, એક મધ્ય આવરણ અને એક અંત આવરણ. હવે આપણને એમ થાય કે ફળના વધીને કેટલા પ્રકાર હોય? જનરલી આપણે બધા ફળના પ્રકાર ન ભણ્યા હોય તો ફળ છે ને એ મુખ્ય 3 પ્રકારના હોય. સૌથી પહેલું છે સરળ ફળ, બીજું છે સમૂહ ફળ અને ત્રીજું છે સંયુક્ત ફળ. સમજો ખાસ, આ નીટ ની અંદર કામ આવે એવું છે. અને આ ચાર્ટ ઇવન હમણાં હું સ્ક્રીનશોટ પાડવાનું કહીશ ત્યારે ચાર્ટ તમારે લખવો હોય તો લખી શકો છો. સૌથી પહેલા સરળ ફળ એટલે શું થાય? તો એક વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે એવું ફળ કે જેનું નિર્માણ એક સ્ત્રી કેસરી અથવા તો બહુ સ્ત્રી કેસરી યુક્ત બીજાશયમાંથી થાય ને એને કહેવાય સરળ ફળ. બરાબર? અને એ સરળ ફળના પાછા 2 પ્રકાર, એક શુષ્ક અને રસાળ. શુષ્ક એટલે શું થાય? તો કે જેના ફલાવરણ શુષ્ક હોય, મેં તમને ગઈકાલે કીધું હતું, એને શું કહેવાય? શુષ્ક ફળ. અને રસાળ એટલે શું થાય? તો કે જેના ફલાવરણ રસાળ હોય એને શું કહીએ છીએ? તો કે રસાળ ફળ. હવે શુષ્કના પાછા 2 પ્રકાર, સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલ એટલે શું થાય? તો કે ફળ જ્યારે પાકે ને ત્યારે એનું સ્ફોટન થાય, અને સ્ફોટન થાય અને બીજ મુક્ત થાય, એ ફળને કહેવાય સ્ફોટનશીલ. અને અસ્ફોટનશીલ એટલે શું થાય? તો કે સ્ફોટન થયા વગર બીજનું નિર્માણ થાય ને એને કહેવાય અસ્ફોટનશીલ. ત્યાર પછી હજી સ્ફોટનશીલ ના તે 3 ભાગ છે. બરાબર? આ મેં અહીંયા લખ્યા નથી પણ 3 ભાગ છે, ખાલી સમજજો. સ્ફોટનશીલના 3 ભાગ, એમાંથી પહેલું આવશે X40, ત્યાર પછી બીજું આવશે શિંબ ફળ અને ત્રીજું આવશે પ્રાવર ફળ. X40 ફળ એટલે શું થાય? તો એનું એક એક્ઝામ્પલ છે ને, X40 નું એક્ઝામ્પલ આંકડો છે. આંકડો છે ને એનું ફળ એક જ બાજુથી સ્ફોટન થાય. શિંબ ફળ એટલે શું થાય? તો કે વટાણા. વટાણાનું એક્ઝામ્પલ આપો. વટાણાની સિંગ છે ને આ ટાઈપની હોય, આ રીતે વટાણાના દાણા અંદર આવેલા હોય. હવે જ્યારે વટાણા અથવા તો તમે મગ પણ આની અંદર લઈ શકો. જ્યારે આ ફળ છે ને આખું પરિપક્વ થઈ જાય ને એટલે 2 બાજુથી ફાટવાનું ચાલુ થાય અને બીજ મુક્ત કરે. તમે જોજો મગની સિંગ છે ને એ 2 ધારથી, મતલબ આ ઉપરની ધાર ને નીચેની ધાર 2 બાજુથી આમ છે એ ફાટવાનું ચાલુ થાય અને આપમેળે બીજ મુક્ત થાય, એને કહેવાય શિંબ ફળ. પ્રાવર ફળ એક્ઝામ્પલ આવશે કપાસનું. કપાસનું ઝીંડવું છે ને અલગ અલગ 4 થી 5 જગ્યાએથી ફાટે, ડાબકું થાય ને કપાસની અંદર, શુદ્ધ ભાષાની અંદર કહીએ તો એ ફળને શું કહેવાય? પ્રાવર ફળ. બરાબર? આ તમને ક્યાંય તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં મળે. બરાબર? આ વાત થયા સ્ફોટનશીલનો. અસ્ફોટનશીલ છે ને એના 5 પ્રકાર છે. કદાચ તમારે લખવું હોય તો બુક લઈને બેસી જાજો, કારણ કે આમાં આખો ચાર્ટ હમાય એમ નથી. પહેલું છે ધાન્ય ફળ, બીજું છે ચર્મ ફળ, ત્રીજું છે રોમવલય ફળ, ચોથું છે સપક્ષ, બરાબર, અને પાંચમું છે કાષ્ઠ ફળ. બરાબર? હવે એના એક્ઝામ્પલ હું તમને નથી આપતો કારણ કે એ બહુ લાંબા થઈ જાય પાછા. ઓકે, તો આ થયું છે સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. બીજું છે સરળ ફળનું એક્ઝામ્પલ રસાળ ફળ. રસાળ ફળના 3 પ્રકાર, અસ્થિલા ફળ, અનસ્થિલા ફળ અને સેબિયા. અસ્થિલા ફળ એટલે શું થાય? તો અસ્થિલા ફળનું એક્ઝામ્પલમાં આવશે કેરી અને નાળિયેર. આ 2 જે ફળ છે ને એ અસ્થિલા ફળ છે. બરાબર? હું અહીં લખતો જ જાઉં છું. પેલું આવશે કેરી અને બીજું આવશે નાળિયેર. હવે મેં તમને કીધું કે કેરી અને નાળિયેરને અસ્થિલા શું કામ કહેવામાં આવે છે? તો કે ફળના 3 આવરણ હોય, એક બાહ્ય, એક મધ્ય અને એક અંત.
હવે જે ફળની અંદર બહારનું આવરણ ત્વચીય હોય, ત્યાર પછી મધ્યનું આવરણ માસલ હોય અને અંદરનું આવરણ સખત હોય, એને કહેવામાં આવે છે અસ્થિલા ફળ. સમજાવું. કેરીમાં બહારનું જે છાલ છે ને એ ત્વચીય કહેવાય. છાલ એટલે ત્વચા. મધ્યનું માસલ આપણે ખાઈએ છીએ તે, અને અંદરનો ગોટલો સખત હોય ને એની અંદર બીજ હોય, એટલે એને આપણે કહીએ છીએ કેવું, તો કે અસ્થિલા ફળ. તમને પ્રશ્ન થાય નાળિયેરમાં હાલું કઈ રીતે ગોતજો? આમ તો ગોતવું નથી, કહી દઉં તમને. નાળિયેરમાં છે ને તમે ધારશો ને તો તમને નહીં યાદ આવે આ 3 આવરણ. એવું લાગે તો વિડીયો થોડીક વાર અહીં પોઝ કરી દેજો અને પછી વિચારજો અને પછી વિડીયો પાછો પ્લે કરજો. હું તમને અત્યારે જવાબ કહી દઉં છું. હવે નાળિયેર છે ને એમાં તમે છે ને સૂકું નાળિયેર ધારો ને તો આ જવાબ તમને ન આવે, પણ લીલું નાળિયેર ધારવું પડશે, ત્રોફું. બહારનું જે લીલી છાલ આવે ને એ ત્વચીય, એ તમે કાપો એટલે અંદર સફેદ ભાગ આવે, મધ્યમાં માસલ. એટલું યાદ રાખજો કે માસલ એટલે ખાવાનું જ ન હોય બધે, બરોબર? અને એની અંદર કઠણ આવે સખત, અને પછી એની અંદર નાખો ને ત્યારે તમને પાણી મળે ને બીજ ને એ બધું પછી મળે. જ્યારે આપણી પાસે સૂકું નાળિયેર આવે ને ત્યારે આપણી પાસે આ ત્વચીય જે ફળ ત્વચીય આવરણ છે ને એ તો ઓલરેડી દૂર થયેલું હોય, સુકાઈ ગયું હોય, એટલે આપણને માસલ અને સખત જ મળે છે, અને એની અંદરથી આપણને શેષ મળે છે. એટલે સમજી લેજો કે અસ્થિલા ફળ એટલે શું થાય, તો કે જે ફળનું બહારનું આવરણ ત્વચીય, મધ્ય માસલ અને અંદરનું સખત હોય ને એને શું કહેવાય? અસ્થિલા. અનસ્થિલા ફળ એટલે શું? હવે અનસ્થિલા ફળની અંદર એક્ઝામ્પલ આવશે નારંગી અને ટામેટા. બહુ જ થોડોક ફેરફાર છે. બહારનું આવરણ ત્વચીય સેમ, મધ્યનું માસલ સેમ, અને અંદરનું માસલ હોય ને તો એને કેવા કહેવાય? અનસ્થિલા. ટમેટાની અંદર જોજો ક્યાંય તમને કઠણ આવે, આખે આખું ખાઈ જાવ, બરોબર? ક્યાંય દાંતમાં ભટકાઈ કેજો. સેમ ટુ સેમ લીંબુની અંદર, સેમ ટુ સેમ મોસંબી, સંતરાની અંદર. મતલબ કે બીજની ફરતે જે આવરણ હોય એ માસલ જ હોય છે. ઓકે? અનસ્થિલા. સેબિયા. સેબિયા એટલે શું થાય, તો કે જે ફળનું નિર્માણ પુષ્પાસન માંથી થાય. મેં હમણાં કીધું પુટ્ટ ફળ, એને શું કહેવામાં આવે છે, તો કે સેબિયા. એક્ઝામ્પલ તો કે સફરજન છે કુટ ફળ, પણ ભાવ સૌથી વધારે. આજનો લેટેસ્ટ 160 નો કિલો, બરોબર? એટલે સફરજન છે ખોટું ફળ, પણ સાચા ફળ કરતા સાઈડ કાપેલી છે, બરોબર? એટલે આ પુષ્પાસન માંથી થાય સેબિયા. ઓકે, હવે સમૂહ ફળ. સમૂહ ફળ એટલે શું થાય, તો કે ઘણા બધા પુષ્પ ભેગા થઈ અને જે ફળ બનાવે એને કહેવાય સમૂહ ફળ. હવે એના મુખ્ય 3 પ્રકાર: અનષ્ટિલ સમૂહ ફળ, એક્સફોર્ટી સમૂહ ફળ અને અષ્ટિલ સમૂહ ફળ. અનષ્ટિલ સમૂહ ફળની અંદર એક્ઝામ્પલ આની અંદર આવશે શેતુર અથવા તો રાસબેરી અથવા તો બ્લુબેરી કહેવામાં આવે છે. શેતુરની અંદર તમે જોજો નાની ફલિકાઓ હોય, એ ફલિકાઓ ભેગી થાય અને એક ફળ બનાવે, બરોબર? એટલે એને સમૂહ કહેવાય. ઘણા બધા ભેગા થાય. શેતુર તમે લેવો ને હાથમાં, એટલે એની અંદર નાની કણી હોય, એ એક કણી છે ને એ ફળ છે, અને સોરી ફલિકા છે, અને ઘણી બધી ફલિકાઓ ભેગી થઈને એક ફળ બનાવે. પછી બીજું એક્સ40 સમૂહ ફળ, આંકડાનું ફળ. આંકડો છે ને X40 માં આવશે અને X40 સરળ ફળમાં આવશે. અને ત્રીજું આવશે અષ્ટિલ સમૂહ ફળ, સીતાફળ. સીતાફળ છે ને એમાં તમે જોજો ઉપરના ભાગમાં આખું ખરબચડો ભાગ હોય, એમાંથી તમે એક ખેંચી લો ને પેશી એની, તો એક એની ફલિકા છે, એની બધી ફલિકાઓ ભેગી થાય અને પરિણામે એક સીતાફળનું ફળ બનાવે. એ છે સમૂહ ફળના એક્ઝામ્પલ. ત્યાર પછી સંયુક્ત ફળ. આખો પુષ્પ વિન્યાસ ભેગો થાય અને ફળ બનાવે એને કહેવાય સંયુક્ત ફળ. એના 2 એક્ઝામ્પલ છે, સરસાક્ષ અને ઉદુંબરક. સરસાક્ષની અંદર આવશે અનાનસ. અનાનસ છે ને એનું નિર્માણ સૂકી પુષ્પ વિન્યાસમાં થાય. હવે સૂકી પુષ્પ વિન્યાસ એટલે શું થાય? સૂકી પુષ્પ વિન્યાસ પણ તમારે આવતો નથી, ખાલી તમને 2 જ પ્રકારના પુષ્પ વિન્યાસ 11મા ધોરણની અંદર ભણ્યા હતા, અપરિમિત અને પરિમિત. અપરિમિતનો એક પ્રકાર છે સૂકી પુષ્પ વિન્યાસ, કે પુષ્પ વિન્યાસ અક્ષ ટટાર ન હોય અને નરમ હોય, અને એની ઉપર
પુષ્પની ગોઠવણી થાય એને કહેવાય સૂકી પુષ્પ વિન્યાસ. ખાસ કરીને અંઘેડીનો પુષ્પ વિન્યાસ હોય ને સૂકી હોય. પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સરસાક્ષ છે એમાં અનાનસ આવશે, ઉદુંબરકમાં અંજીર અને વડનો ટેટો. સમજો, અંજીર તોડો અથવા વડનો ટેટો તોડો ને બેની અંદરની રચના છે ને એકદમ સેમ હોય, નાની નાની કણીઓ હોય. ની કણીઓ બધી છે ને પુષ્પ વિન્યાસનો એક પ્રકાર છે આખે આખો. ઓકે, તો આ થયા અલગ અલગ પ્રકારના ફળના પ્રકાર. મેં તો તમને બહુ શોર્ટ ની અંદર કીધું છે, અને લોંગ ની અંદર જો તમે વધારે પડતું યાદ રાખશો તો થોડું તકલીફ પડશે. એટલે ખાલી આ ચાર્ટ તમારે એક યાદ રાખી લેવાનો છે, બરાબર? ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યો નથી. હવે ટેક્સ્ટ બુકમાં પાછા આપણે જોઈન્ટ થઈ જઈએ. આગળ બીજની ઉપયોગિતા. બીજ એટલે શું થાય તો કે આવૃત બીજધારી વનસ્પતિમાં ઘણા બધા લાભ હોય ને તો બીજના છે. શું લાભ છે? તો પેલું કે બીજના નિર્માણમાં સૌથી પહેલા તો પાણીની જરૂરિયાત વધારે પડે. તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે ઘઉંનો પાક વાવેલો હોય ને ત્યારે ઘઉંને સૌથી વધારે પાણીની ક્યારે જરૂર પડે તો કે દાણો ચડવાનું ચાલુ થાય ત્યારે. બધાને ખબર હશે, ખેતી કરતા હશે, બરાબર? ઘઉંની અંદર દાણો ચડે મતલબ બીજનું નિર્માણ થાય ત્યારે સૌથી વધારે પાણીની જરૂરિયાત પડે. બીજો ફાયદો શું તો કે બીજ છે ને નવા વસવાટમાં એક અગત્યની પ્રક્રિયા કરે, વિકિરણ પામે મતલબ ફેલાય અને પરિણામે વનસ્પતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે. મતલબ વનસ્પતિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વનસ્પતિ હલનચલન નથી કરી શકતી, પણ એની સંતતિને હલનચલન કરવા માટે શેની જરૂર પડે છે? બીજની. બરાબર? એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિનું સાતત્ય જાળવવા માટે બીજ જરૂરી છે. આગળ જોઈએ. બીજ છે આપણને બધાને ખબર છે ખોરાકનો સંગ્રહ કરે, કાં તો ભ્રૂણકોષમાં અને કાં તો બીજપત્રમાં. બરાબર? હવે એ ખોરાકનો સંગ્રહ કેટલો કરશે તો કે જ્યાં સુધી ભ્રૂણ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ન ધરાવે ને ત્યાં સુધી એને પોષણ ક્યાંથી મળે તો કે બીજમાંથી. બરાબર? જનરલી મનુષ્યની અંદર, અલગ અલગ પ્રાણીઓની અંદર સંતતિ જ્યાં સુધી મોટી ન થાય ને ત્યાં સુધી એનું પાલન પોષણ માતા પિતા કરે, પણ વનસ્પતિની અંદર બીજ કરે છે. જ્યાં સુધી બીજમાંથી વનસ્પતિ ઉગવાની ચાલુ ન થાય, જ્યાં સુધી એનું પહેલું પર્ણ ન બને, પ્રકાશ સંશ્લેષણ ન થાય ને ત્યાં સુધી એનો ખોરાક ક્યાંથી પૂરો પડે તો કે બીજાવરણ અથવા તો કોઈ પણ પ્રદેહનો ભાગ હોય અથવા તો ભ્રૂણકોષ અથવા તો કોઈ પણ બીજપત્રમાંથી. ઓકે, હવે બીજની ફરતે જે આવરણ આવેલું હોય એને બીજાવરણ કહેવાય, જે સખત છે, રક્ષણાત્મક આવરણ છે, જે બીજને રક્ષણ કરે છે. પ્લસ બીજ છે એ શેનું પેદાશ છે તો કે લિંગી પ્રજનનની પેદાશ છે. અને લિંગી પ્રજનનની પેદાશ છે મતલબ કે ઉત્ક્રાંતિમાં ભાગ ભજવે છે, મતલબ વનસ્પતિને નવા લક્ષણ જનરેટ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતું હોય તો એ છે બીજ. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. હવે બીજ છે ને એ કૃષિનો પાયો છે, અને બીજની એક અંદર એક અગત્યનો ગુણધર્મ છે સુષુપ્તતા. ગઈકાલે મેં તમને વાત કરી હતી બીજની અંદર સુષુપ્તતાના શું ફાયદા છે તો કે સૌથી પહેલા તો આખા વર્ષ દરમિયાન આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ. પ્લસ બીજું શું તો કે જ્યારે વાવવાનું થાય, વાવણી થાય ત્યારે આપણે એને વાવી પણ શકીએ, એમાંથી પાક પણ લઈ શકીએ. મતલબ કે બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા ધારણ થવી એના મુખ્ય બે ફાયદા છે. પેલું ખોરાક તરીકે ઉપયોગ અને નેક્સ્ટ વર્ષ માટે આપણે વાવણી માટે પણ ઉપયોગ કરી શકીએ, જે ગઈકાલે આપણે કીધું. હવે સૌથી પહેલા તો બીજ સુષુપ્તતા અવસ્થા ધારણ કરે તો કેટલા સમય માટે જીવંત રહી શકે તો એ અલગ અલગ બીજ ઉપર આધાર રાખે. ધ્યાન રાખીએ આપણે કે કેટલાક બીજ છે ને એ થોડા મહિનામાં જીવિતતા ગુમાવે. મતલબ બીજ સુષુપ્તતા થઈ જાય ને પછી એને જો અમુક મહિના સુધી વાવવામાં ન આવે ને તો એની અંદર ભ્રૂણ નિષ્ક્રિય થઈ જાય. જ્યારે અમુક બીજ એવા છે કે જે ઘણા બધા વર્ષો સુધી જીવંત રહે. કેટલા વર્ષ સુધી? અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યો છે, લ્યુપાઇન આર્કિટિક્સ પામનું એક એક્ઝામ્પલ છે. 10,000 વર્ષ પછી પણ બીજ અંકુરણ થયા, એમાંથી વનસ્પતિ ઉગી અને એમાંથી પુષ્પ સર્જન થયાના પુરાવા પુરાતત્વ ખાતાવાળાને મળ્યા છે. બીજું એક એક્ઝામ્પલ એ આપ્યું છે કે મૃત સમુદ્ર પાસે કિંગ એરોડ, અહીંયા આપણે રાજન એરોડ લખ્યું છે, આખો કિલ્લો છે, ત્યાં ખજૂરીના બીજ 2000 વર્ષ જૂના મળ્યા છે. મતલબ કે આપણને જાણીને આશ્ચર્ય થાય કે બીજ છે એ કેટલા સમય સુધી પોતાની જીવિતતા ગુમાવે, કેટલા સમય સુધી જીવંત રહી શકે. તો અમુક બીજ છે 10,000 વર્ષ સુધી જીવંત રહી શકે, અમુક 2000 વર્ષ સુધી પણ જીવંત રહી શકે. ઓકે, તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અસંયોગી જનન અને બહુભ્રૂણતા એના વિશેનો અભ્યાસ કરશું. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો.
તો આશા રાખું છું કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. ખાસ વધુ ને વધુ વિડીયો જોતા રહો અને વધુ ને વધુ ઘરે બેસીને સ્ટડી કરતા રહેજો, કારણ કે હવે ઘરે બેસીને સ્ટડી કર્યા સિવાય કોઈ બીજો ઓપ્શન તો મને નથી લાગતો થોડાક મહિનાઓ સુધી, કારણ કે કોરોનાની મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે. પણ મેં કીધું એમ કે સિલેબસ આપણો ઊભો નથી રહેવાનો, બરાબર. કાલે આપણે આ ચેપ્ટર ફિનિશ થઈ જશે અને કાલે હું તમને નવી જાહેરાત કરીશ કે નેક્સ્ટ ચેપ્ટર આપણે ક્યુ ચલાવવાનું છે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.